અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એએમસીની ડિમોલિશનની કાર્યવાહી ડી કેબિન વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। આઈપી ઇંગ્લિશ સ્કૂલના બિલ્ડિંગના ભાગનું ડિમોલિશન કરાયું। 100 ફૂટનો રોડ બનાવતા દબાણ દૂર કરાયા છે। શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આઈપી ઇંગ્લિશ સ્કૂલના બિલ્ડિંગના ભાગનું ડિમોલિશન કરાયું। એએમસી આ કાર્યવાહી કરી રહ્યું છે। બિલ્ડિંગનો ભાગ છે તેને તોડી પડાયો। ફોનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। જી અર્પણ, એએમસીએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે। મિત્તલ, રૂટીન કામગીરી છે। ટીપી સ્કીમ અમલીકરણ અંતર્ગત જે વિવિધ વિસ્તારના રસ્તા પહોળા કરવાના હોય છે, તેનો ડેવલપમેન્ટ કરવાનું હોય છે, તે કામગીરી અંતર્ગત જ હાલમાં પશ્ચિમ ઝોન કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સાબરમતી ડી કેબિન વિસ્તારમાં આ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જેનામાં 24 મીટરનો જે રોડ છે તેને પહોળો કરવાનું આયોજન છે। એટલે આ ટીપી સ્કીમના અમલીકરણ અંતર્ગત કપાતમાં આવતી જે વિવિધ મિલકતો છે તેની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેને હાલ શાંતિપૂર્ણ માહોલમાં દૂર કરવામાં આવી રહ્યું છે। મહત્વનું આ એટલા માટે છે કે એક સ્કૂલ છે આઈપી ઇંગ્લિશ મિશન સ્કૂલ, તેની અડધો અડધ જે ઇમારત છે તેને હાલમાં ડેમોલિશ કરવામાં આવી રહી છે। એટલે સ્કૂલનું જે સ્ટ્રક્ચર છે તે કપાતમાં આવતું હતું। હાલ તંત્રએ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી જે ડિમોલિશનની કામગીરી છે તેને આગળ વધારી છે। મિત્ર જી અર્પણ, આભાર માહિતી બદલ।